ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સ્વચ્છતા જાળવવા નગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે। સફાઈ સંબંધિત વતી ફરિયાદોને પગલે નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની અને ચીફ ઓફિસર પારસ મકવાણાએ વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। આ ઓચિંતી મુલાકાત દરમિયાન બંને અધિકારીઓએ શહેરની સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। ખાસ કરીને વેરાવળના સુભાષ રોડ પરથી કચરાના પોઈન્ટ તાત્કાલિક દૂર કરવા માટે સંબંધિત વિભાગની સૂચનાઓ અપાઈ હતી। સફાઈ કામગીરીમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓને કડક તાકીદ કરવામાં આવી હતી કે તેમને જવાબદારીપૂર્વક ફરજ બજાવવા સૂચના અપાઈ હતી। ચીફ ઓફિસર પારસ મકવાણાએ નાગરિકો અને વેપારીઓને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અપીલ કરી હતી। તેમણે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ડોર ટુ ડોર કચરા સંગ્રહ વ્યવસ્થાનો જ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો। નગરપાલિકા તંત્રએ સ્પષ્ટ કહ્યું છે કે આગામી દિવસોમાં પણ શહેરભરમાં સઘન સફાઈ અભિયાન અને અચાનક ચેકિંગ ચાલુ રહેશે। તો સ્વચ્છ વેરાવળના નિર્માણ માટે નાગરિકોની સહભાગિતાને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી નગરપાલિકા દ્વારા સહકારની અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।